જો ટ્રેક્ટર આપણે આગળ લે ને આપણે જવાનું છે હા ગુડ મોર્નિંગ. તો જે આપણે તો હજી કામ નથી છીએ, આપણે હજી જવાનું છે 8 વાગે કામે. હજી તો આપણે વાર છે 8 વાગવામાં, હજી 7:25 થઈ છે. તો આપણે ઘણી વાર છે. અને ગાઈસ આપણે જવાનું આજે અમરોપર જ જવાનું કામે. અહીંયા એને આપણે ગાઈસ અમરોપર 6 દે કામ આલે. તમે ગાઈસ કહેતા હશે કે અમરોપર ના બ્લોક આવે, તો ગાઈસ મારે અહીંયા જ કામ આલે અને અહીંયાનું જ મથું હું. પાટાનું કામ પૂરું થયું, ત્યાં પાછળ બીજો પાટો કામ રાખી દીધું. તો એ પાટાનું જ કામ ચાલુ રહેશે. અને એ પાટામાં ગાઈસ આમ ફરતી આપણે ગોઠવી નાખ્યો ફરતો ગોઠવી નાખ્યો. અંદર ગાળો એક ફરતો ગોઠવવાનો બાકી છે. અને બાયલો ગાળો આપણે ફરતી બાજુ ગોઠવી નાખ્યો બસ. અને એટલી જ કાશી તો થોડીક આપણે કારની મજા આવી જાય, સેન્ટિંગનું કરી બને. તો ગાઈસ હજી તો જો મારો ભાઈ ત્યાં નાકા વાળો ગયો હતો, મારા ઉપર પાણી આપણે ઘઉંમાં વારે ને તો રાતે ગયો હતો ને હજી ગયો હતું. તમે દેખાડો જો તો ગાઈસ બધો મારું એવું નહીં, નાકા વાળો ગયો હતો ને એટલે થોડાક 12 વાગ્યાથી નાકા વારતો હતો. તેમાં ગાઈસ આપણે કીધું હોય અને થોડોક આરામ ભલે કરવો, નિશેડે નહીં જવાનું. સ્કૂલે તો નિશેડે તો જાય છે અને આજે નથી નીકળવું. આ થોડુંક કામ હતું ને ઘરે એટલે. તો ગાઈસ આપણે થોડુંક તો ગાઈસ સમજો હા તો કેવો રમણ ભમણ પડ્યો હા તો મને ગાઈસ રમણ ભમણ ગાઈસ પડ્યું ને તો મને આમ જો પગમાં આપણા ઓસિંગાનું આવે ને એ આપણે ઓસિંગાનું રોજ તૂટી ગયું ને ગાઈસ પગમાં ચોટી જાય. બસ આપણે ગાઈસ રમવું પણ પડ્યું જો મારા કપડાં અહીંયા તો આજ નાખેલું મેં જ નહીં થાય હું કરું બી નથી. અને ગાઈસ આપણે જો મસ્ત મજાનો બટેકા ઉગી ગયા અને આંબો, પછી એક મીઠો લીમડો, એક લીંબુડી. જો આપણે ટમેટી કંઈક નજર લાગી ગઈ લાગે. જો ટમેટીના ફૂકા પાણી આવી ગયા ને સુગંધ ગાઈસ મસ્ત આવે ટમેટીની. ટમેટીને કંઈક કરવું જોઈશે. તો વતાનું પાણીનું પાવું જોઈશે. અને આપણે સારું વહેલું પાણી આવી ગયું અત્યારમાં અમારા સારું હોય છે. આપણે વહેલું પાણી આવી જાય 7 વાગ્યામાં તો પાણી અહીંયા આવી જાય. તો ગાઈસ આપણે જઈશું ને હમણાં પર કામે, ત્યારે બસ તમને મળું. થોડુંક હું ખાઈ લઉં, આરામ કરી લઉં, કેમ કે ઘણા દિવસથી આરામ ન કર્યો, થાકી ગયો. આપણે કેનાલ પોગી ગયા છે અને ચાવીનો કાઢલી ફટાફટ. અને ગાઈસ આજે આપણે મોડું થાય એમ જો નરેશભાઈ આ તો આવી ગયા છે અને મોડું ગાઈસ થાય આપણે જવાનું કાંઈ ગામડા પર. તો મોટરસાઇકલ આપણે એમને મેકી દીધું, આપણે ફટાફટ જઈએ આપણે નરેશભાઈ પાસે. ગાઈસ આપણે બોડી નંબર પર હોય આપણે ગાઈસ રસ્તો બને ને તો આપણે અહીંયા વાઈટ જોવી પડે. જો આપણે જીસીબી હાલે છે ને આપણે હાલીને જવું પડે. અહીંયા સુધી જો લારું ભરાય ત્યારે ગાઈસ આપણે નીકળવાનું થાય ત્યાં સુધી તો એમને જો જીસીબી હાલે છે ને તો આપણે ટ્રેક્ટર આગળ લઈએ, પછી આપણે આગળ હાલવાનું થાય ત્યાં સુધી તો ગાઈસ આપણે પૂરું જો હાલે ને જીસીબી બે નરેશભાઈ ને રામજીભાઈ અને બીજા કઈ છે ઊભા છે ને આપણે ઊભા જીવાથી તો અહીંયાથી ગાઈસ રસ્તો બનાવી નાખ્યો. રસ્તો બનાવ્યો એટલે ગારે હજી ના પડખે સોલર પ્લાન્ટ છે અને આ બાજુ આપણે જીસીબી હાલે રસ્તો બનાવે. જો ટ્રેક્ટર આપણે આગળ લે ને આપણે જવાનું છે હા ગાય નસ્તો જો ટ્રેક્ટર મોટર ચડાવે ઉપર એ હા નરેશભાઈ ચડી દીધું મોટર ઉપર. ગાઈસ આપણે અમારા પર પૂગી ગયા ને પેલા આપણે જો આપણે કામ હાલતું હતું ને અહીંયા આપણે આવતા રહ્યા મશીન લેવા. બરાબર આપણે દરવાજો ખોલી નાખ્યો. ગાઈસ કાંકરા આવ્યા ને ત્યારે પાર સમાઈ દઉં
પગ લપટી ગયો. જો ગાઈસ આપણે અમાર પર તો પોગી ગયા અને આપણે મશીન ની લેવા આવતા રહીએ. જો આપણે જ્યાં ગાઈસ અમાર પેલા કામ હાલતું હતું ને પાટવાનું, તો અહીંયા આપણે ગોડાઉન હતું ને ત્યાં મશીન નું હતું મેકું હતું. તો જો આપણું મશીન છે, પછી ડાઘ છે, પછી કોઈ છે. આપણે જો મશીન નું હતું લઈ જવાનું છે. આપણે બીજા કામ હાલે ને અહીંયા લઈ જવાનું મશીન. તો આપણે તો મશીન લઈ એક ડાઘ લઈ લઈશું અને એક મશીન, બે જ વસ્તુ લઈ જવું છે. પછી ફરીને એવું લાગે લઈ જઈશું તો બે વસ્તુ લઈ જઈએ. તો આપણે મશીન ને આંકડી ને આપણે ગાય સાંધવા લેતા આવ્યા. અને જો ગાય આપણે ફરતી બાજુ આપણે ગોઠવી નાખ્યું અને આપણે બીજું ગોઠવણ ચાલુ કરું ને અંદરની સાઈડ બાયલો ગાળો આપણે ગાય ગોઠવી નાખ્યો અને આપણે હવે રહ્યો અંદરની સાઈડ ગાળો ગોઠવવાનું. તો આપણે બાંધવા માટે જો લોખંડ આવી ગયું આપણે અંદર બાંધી દેવાના. તો હરવર કામ ચાલુ કરી દઈએ આપણે. ગાઈસ આપણે અહીંયા જો પેલા કામ આપણે હાલતું હતું ને ત્યાં આપણે મોટો જબરો ગાઈસ પાટો ભરેલો આપણે જો આપણે ફૂટનો આપણે ભરેલો છે અને મસ્ત મજાનો ગાઈસ આપણે ઉગડ્યો જો એને મસ્ત મજાનો ઠેઠ સુધી ગાઈસ મસ્ત ભરાણો પાટો બાકી મસ્ત. અને ગાઈસ આપણે અહીંયા ફરમાં 1.5-2 ના લેવા. તો હજી તો 1.5-2 કે કહેવાય નહીં ખબર પડતી. તો ગાઈસ આપણા 1.5 ના ફરમાં છે નથી 1.5-2 ના. હા રે ગાઈસ 1.5-2 ના ફરમાં લેવાના નહીં 1.5-2. આને લઈ જવાનું. આમ કેવું છે તો ગાઈસ આપણે ફરમાં મળી ગયા ને આપણે અહીંયા આપણે કામ ચાલુ હતા રે અહીંયા લઈ ગઈ. અને જો ગાઈસ આપણે જો હા ફરમાં બોરમાં હાંધો કમ્પ્લીટ થપ્પો મારી દીધો છે. હવે આપણે બીજે કામ રાખશું ને ત્યારે આપણા ફરમાં હાથે લઈ જવો પડશે. અત્યારે તો આપણે સામાન બામાન કમ્પ્લીટ પડ્યો છે. ને ગાઈસ આપણે પાટો મસ્ત મજાનો ખુલ્યો જો તમે એકદમ પાટો તમે એકદમ જો ને ગાઈસ મસ્ત ખુલ્યો જો હે ને મસ્ત મજાનો 90 તો ગાઈસ પાટો મસ્ત ખુલ્યો. તો આપણે જાજી વાતો નથી કરીને આપણે ફરમાં લઈ ગયા ગાય ને આપણે વાટ જોવે મોટરસાઇકલ ઉપર આપણે ફરમાં મેકી દીધા અને આપણે હવે જ્યાં આપણે ગાઈસ કામ હાલે ને ત્યાં આપણે જવાનું છે. આ બે ફરમાં લઈ જઈને અને ગાઈસ આપણે કોથરી કેમ મેકી ખબર છે આપણે સીટને કંઈ થાય નહીં એટલે આપણે કોથરી હેઠે મેકી છે. આપણા ફરમાં હવે લઈ જઈએ ત્યાં આપણે કામ હાલે અહીંયા. ઓહ હજી 2x2 નો ગાઈસ આપણે ફરમાન તૂટવાનું તો આપણે પાછા આપણે લેવા જવાના ફરમાં. તો જો તો આપણે અહીંયા પાસે પોગી ગયા ને પાસે ફરમાં લેવા જવાનું થાય. જો આપણે પાસે આપણા વાડે પોગી ગયા અને ગાઈસ આપણે સામાન ટ્રેક્ટરનો સામાન પડ્યો હતો ને ટ્રેક્ટરમાં એ નાના મોટા કે ગાબડાનું કંઈ નાખ્યું નહોતું એટલે આપણે ઘરેથી ધક્કો ખાવો પડે. જો આઈખોલ આપણે હમણાં 1.5-2 ના ફરમાં લઈ ગયા હતા. આઈખોલ 2x2 ફરમાં લઈ જવાના એ આપણે ગોતો જઈશ. તો ગાઈસ 2x2 ફરમાં આપણે એ 2 લઈ જવાના છે અને લઈ જઈને પાછું અહીંયાથી લઈ જવાના ઘરથી ધક્કો જ ખાવો પડે અને અહીંયા પણ આપણે આગું ઘણું. તો જો ગાઈસ આપણે પાછા હવે 2x2 ગોતવાના છે. આ 1.5 તો પાછા આપણે હવે ગાઈસ ફરમાં લઈ ગયા હવે. તો ગાઈસ આપણને ફરમાં તો મળી ગયા એક આ અને એક આ. તો ગાઈસ 2x2 ના 2 ફરમાં આપણને મળી ગયા અને ઉલખોડ આપણે 1.5-2 લેવા ફરમાં આપણે હતા પણ એમાં આપણે ગાઈસ મોટરસાઇકલ લઈને લેવા હતા અને આપણે ગાઈસ આ મોટા ફરમાં છે ને એટલે આપણે મોટરસાઇકલ લઈને ના આવ્યા
એમાં મોટરસાઇકલમાં આપણે ચાલુ કરે ને એટલે આમ આમ ભરમાં થાય અને આ ટાર ને એવું ગાઈસ આવે ને મોટરસાઇકલ છે આમ નમી જાય એટલે આપણે હાથે ફરમાં લઈને આપણે કામ ગાઈસ હાલે ને અહીંયા લઈ જવાના છે તો આપણે હરવાર અહીંયા લઈ જઈશું પછી આપણા વગર તો કામ ચાલુ નહીં થાય કેમ કે આપણે ફરમાની અહીંયા જરૂર છે તો આપણે ફરમાં ઘા ફટાફટ લઈ જઈએ આપણે ફરમાં લઈને આપણે પોગી ગયા અને જો આપણે અહીંયા કામ હાલે છે અહીંયા આપણે ફરમાની એવું લઈને પોગી ગયા ગાઈસ ફરમાં ઉપર બહુ વજન લાગ્યું ઠેઠ અહીંયા તો ગાઈસ આમ ફરતો ઠેઠ અહીંયા ઠેઠ માંડ પોગેડા ગાઈસ મોટરસાઇકલ વગર ન જોવે બહુ વજન લાગ્યું આપણે ફરમાં આપણે કામ હાલે અહીંયા દેતા આવી તો જો ગાઈસ આપણે ફરમાં તો લઈને આવતા રહીએ ને અહીંયા જ આપણે કામ હાલે તો ફરમાં આપણે દઈ દઈએ તો આપણે પાછો ફરમાન તૂટવો આવ્યો આપણે આખો એકી બેનો ફરમાં લેવા જાવ ને બે તો ગાઈસ આખા પાછો ફરમાન તૂટવો આવ્યો પહેલાં ઉખરો આપણે 1.5-2 ફરમાનો તૂટવો આવ્યો હતો પછી 2x2 નો તૂટવો આવ્યો હતો આખો 21-2 નો ગાઈસ આપણે એવા 6-7 ફરમાં આપણે હારવા જઈએ હતા ત્યારે અને જો પાછા જઈ કાંટા ખોડા રસ્તા થઈને આવ્યું જવાનું આજ ગાઈસ નવો ફરમાનો તૂટતો આવે ટ્રેક્ટરમાં કંઈ ભેરું નહીં સામાન અને નગર ફરમાન લેવા જવાનું થાય જો પાછા આપણે આના રસ્તે ગાઈસ રસ્તો પાસે ટુકડો નથી ને આખો ઘણો અને ગાઈસ આખો પાછું આપણે મોટરસાઇકલ લઈને આવ્યા 21-2 ના ફરમાં મોટા છે એટલે આપણે મોટરસાઇકલમાં ના લઈ જાવ હાથમાં પડે એટલે જઈશું અમારી ગાય જો ઠેઠ સામે કામ હાલે આમ જો કેટલું સેટું અહીંથી ને આપણે હાલીને ખાલી ફરમાં જ લેવાનું જો હાથ બાત તો એમને પહેરેલા લુગડા એટલા બગડી ગયા અને જો પાછા આપણે ત્યાં ફરમાં લેવો જો પછી ગાઈસ પાછા આપણે આવતા રહીએ ગોડાઉનમાં તો ગાઈસ આપણા પાછા આપણે 21-2 ના ફરમાં ગોતવા જોઈશે અહીંયા પેડા એ હજી ગોતવા જોઈશે આ થપ્પામાં ગાઈસ આપણે 21 ના છે આમાં આપણે એને ચોતાના 21-2 ના જોઈએ આપણે 21-3 ને ના ચોતા આમાં હોય તો સારું તો કોનો થાય કાંઈ લઈ જઈએ હા ગાઈસ નથી આપણે આ પેડા 21 ના છે આ કેટલાના એના લાગે હા ગાઈસ આપણે આમ કોઈ ફરમાં પેડાઈ છે તો ગોતી લઈ અને ગાઈસ આપણે હાલીને અહીંયાથી નામાં આવીને તો પરસ્યો એટલો વળગી જાય થાકી જવાય આમાં 21-2 ના ફરમાં કીએ છીએ જોવું અમુક આ કી હોય છે 1.5 આ નથી આમાંથી કઈ ફર્મ જ ના મળતા ઓલા થપામાં કઈ આંટો મારતા હોય તો ઇન્કોર હોય ને લેતા આવી ગાઈસ તમે પણ કહેતા કે આજ તો નગર કહે છે ફર્મ જ હારવાની પણ ગાઈસ આપણે સામાનનો તૂટવો આવે તો આપણે લેવા તો આવવું જ પડે કેમ કે આપણે એના વગર કામ બંધ રહે એમાં આપણે ફરમાં લેવા આવવું પડ્યું ના કે હાલે હોય ને તો ન હોતે લેવાય પછી ક્યારેક લઈ જઈ અને આપણે એના વગર કામ બંધ છે ને એટલે આપણે ફરમાં લેવા આવવું પડ્યું નરેશભાઈની હાથે ગોઠવીને આપણે ફરમાં લેવા આવ્યા છીએ તેમ એ હવે તો આડવડું કરે છે નરેશભાઈની ફરમાની હરકું કરે સેટ કરે તો ગાઈસ આપણે બીજી કઈ વાતો ન કરું પહેલાં આપણે ફરમાં ગોતીને ત્યાં પોગાડી દઉં હું અહીંયા કાંઈ કે ફરમાં હું પહેલાં પોગાડી દઉં આમાં છે 21-2 ના આમાં ગાઈસ નથી 21-2 ના 2x2 ના લાગે ગાઈસ ફરમાં અહીંયા હું લઈને જઈશ અને પછી તો કામ ચાલુ થાય છે તો કાંઈ કે ફરમાં અહીંયા પોગાડજો પહેલાં તો થઈ જાય આ તો કમ્પ્લીટ છે ઈ નહીં અહીંયા ઓટા મારવા મારે કાકા પુલી પડે 3 વાર રાખીને મારે
જો ભાઈ કાળા હાથ થઈ ગયા છે. હવે એને નિર્મા સાબુ લઈને ધોવાના પછી તો ગાઈસ આપણે હવે હાથ ધોઈ નાખ્યા છે અને આપણે હવે બેસવાનું છે ખાવા. તો જો ગાઈસ આપણે નરેશભાઈ ને રામજીભાઈ હમણાં હતા ખાવા. નરેશભાઈ અને રામજીભાઈ અને હું તો અમે બે ગયા હતા ખાવા. તો હવે ખાવાનું ચાલુ કરશું હરવે હરવે. આપણા ટિફિનમાં છે બટેકાનું શાક અને રોટલી. તો આપણે હરવે હરવે કરી ખાવાનું ચાલુ. તો ખાઈ લીધું ને આપણે હવે જવાનું છે બગીચામાં. તો જો ગાઈસ આપણે હરવે હાલે જઈએ બગીચામાં જવાતું. ગાઈસ થોડું શાક એટલું તીખું લાગ્યું ને, બહુ તીખું લાગ્યું. અને ગાઈસ આપણા આમાં 60% લુગડા જેવો થઈ જાય હવે સાવ મેલા ઓઇલ વાળા થઈ ગયા લુગડા નાખરા. ગાઈસ તો જો કેવો મસ્ત મજાનો આપણે અહીંયા બગીચો છે ને, અહીંયા પાછું આપણે કાલ તો બેવા જઈએ ને આજે જવાનું પાછું